નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર થઈ જજો સાવધાન. વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને આંધી તુફાન અને વંટોળની સાથે ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. આકાશ પાતાળ એક થતું હોય તેમ ગુજરાત ઉપર નવી સિસ્ટમ ટકરાતી જોવા મળવાની છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર ફરી એકવાર ઉથલ પાથલ સર્જે અને નવું વાવાઝોડું ગુજરાતમાં ભયંકર અસર દર્શાવે જેવી નવી આગાહી કરવામાં આવી રહી છે. સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર આવનાર 10 દિવસની અંદર અત્યંત ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે અને આજની રાત્રિથી લઈને આવનારી 72 કલાકની અંદર આ વાવાઝોડા અને આ નવી સિસ્ટમની અસર ગુજરાતની અંદર તીવ્ર જોર દર્શાવતી હોય તેમ ચારે દિશાઓમાંથી તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં નવી લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતમાં તીવ્ર બનાવતી જોવા મળવાની છે. ગુજરાત ઉપર સિસ્ટમનો મજબૂત અને ભયંકર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, જેને લઈને આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ કમોસમી વરસાદ આકાશ પાતાળ એક કરતું હોય એમ તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આવનારી 3 તારીખથી લઈને 6 તારીખ દરમિયાન દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં પણ ખાસ કરીને આવનારી 5 તારીખથી આવનાર 10 તારીખની અંદર ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પહેલા એટલે કે ચોમાસાની શરૂઆત પહેલા ગુજરાતમાં નવા સિસ્ટમના ઘેરાવા, લો પ્રેશર સિસ્ટમના તીવ્ર દબાણ ગુજરાતની અંદર ઉથલ પાથલ મચાવતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં માવઠા ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે અને જેની હળવી શરૂઆત આજની રાત્રિથી ગુજરાત ઉપર જોવા મળવાની છે. ગુજરાતની અંદર જે સામાન્ય પવનની તીવ્રતા 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ગુજરાતમાં પવન ફૂંકાતો હોય છે, તેની ગતિવિધિની અંદર મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે અને આજની રાત્રિથી જ ગુજરાતની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાતા હોય ને તેની સાથે 35 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે. તો કયા કયા વિસ્તારોની અંદર કમોસમી વરસાદને માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે, કયા વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે અને કઈ તારીખ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદની નવી નકોર આગાહી કરવામાં આવી છે, જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવશું. જે બાદ આપણે લાઈવ અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચેલી છે અને કયા વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને આ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર આગામી 5 થી 7 દિવસની અંદર શું ફેરફાર આવશે અને ગુજરાતના હવામાનની અંદર આ લાઈવ સિસ્ટમ કેવી અસરો દર્શાવતી જોવા મળશે, જેની સેટેલાઇટ યુની મદદથી પણ સંપૂર્ણ માહિતી મિત્રો મેળવવા જઈ રહ્યા છીએ. હવામાન વિભાગ દ્વારા જે પહેલા લેટેસ્ટ અપડેટ આપવામાં આવી રહી છે તેની ઉપર નજર કરીએ તો 3 થી લઈને 6 મે સુધી ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે, જેમાં પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી રહી છે તેની ઉપર નજર કરીએ તો મે મહિનાની અંદર ભર ઉનાળે વરસાદ આવવાનો છે અને હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીના લેટેસ્ટ અપડેટ અનુસાર 3 મેથી ગુજરાતની અંદર વાતાવરણ પલટાતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે, જેમાં પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ઊંચું તાપમાન, હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતના હવામાનની અંદર મોટો પલટો આવશે, જેમાં ખાસ કરીને 3 મે 2025 થી 10 મે 2025ની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માવઠારૂપી વરસાદ પડતો જોવા મળવાનો છે અને અમુક વિસ્તારોની અંદર કરા પડવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંતે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણીય પાકિસ્તાન ઉપર એક સિસ્ટમ બની રહી છે, જેથી 3 થી લઈને
9 મેના રોજ માવઠું થશે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ કચ્છની અંદર આ સિસ્ટમની અસરો જોવા મળવાની છે. ગાજવીજ, તોફાની પવનો પણ ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળી શકે છે અને ખેડૂતોને પણ ચાવચેત રહેવા માટે પણ ખાસ આગાહી કરવામાં આવી છે અને ખેડૂતોનો પાક બગડે તે માટે ખેડૂતોને તકેદારી રાખવા માટે પણ અત્યારથી જ ચેતવણી આપવામાં આવી રહી છે. ગરમી વચ્ચે વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગે રાજ્યની અંદર આકરી ગરમી સાથે માવઠાની આગાહી રાખી છે, જેમાં રાજ્યની અંદર હવામાનના વિભાગના ડાયરેક્ટર એકે દાસે કહ્યું છે કે આજે અહેમદાબાદની અંદર હીટવેવની આગાહી છે. કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અહેમદાબાદની અંદર અત્યારે ગરમ હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે અને કાળઝાળ ગરમી બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાના કારણે 3 થી લઈને 6 મે દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. જેમાં 3 મેના રોજ ક્યાં વરસાદ પડશે તેની માહિતી મેળવીએ તો 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો 4 મેના રોજ પણ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેની માહિતી મેળવીએ તો 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરની અંદર ગાજવીજ સાથે સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો 5 મેના રોજ કયા કયા વિસ્તારોમાં વરસાદનું સંકટ વધતું જોવા મળશે તેની તરફ નજર કરીએ તો 5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી અને ગીર સોમનાથની સાથે સાથે અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધવાની સાથે દીવના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત 6 મેના રોજ કયા કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર વચ્ચે તેની માહિતી મેળવીએ તો 6 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીથી પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતા અને વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી આપણે જોઈ લીધી. અત્યારે જોઈએ કે હાલ અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ ક્યાં વધતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો. 5 તારીખથી લઈને ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે અને લો પ્રેશર સિસ્ટમના તીવ્ર અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોનો મજબૂત ઝુંડનો પટ્ટો ગુજરાતમાં ઘેરાઈને ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે અને સિસ્ટમની અસરોને લઈને આજની રાત્રિથી ગુજરાતની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અત્યારે ગુજરાત નજીકના વિસ્તારોની અંદર 4 હાઈ પ્રેશર સિસ્ટમ અને 1 લો પ્રેશર સિસ્ટમનો તીવ્ર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ તીવ્ર બનીને પાકિસ્તાનનો વિસ્તાર, અફઘાનિસ્તાનનો વિસ્તાર, ઈરાનના વિસ્તારથી ઓમાન અને અરબ સાગરના વિસ્તારોમાંથી તોફાની પવનની તીવ્રતા હવે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. સાથે સાથે બંગાળની ખાડીના તટીય વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે નવી સિસ્ટમોની ગતિવિધિઓને લઈને હલચલ તીવ્ર બનીને ઠેર ઠેર વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં આજની રાત્રિથી જ ભારે વરસાદ વરસવાની શરૂઆત જોવા મળવાની છે. જેમાં શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈને બેંગલુરુના વિસ્તારોની અંદર આજની રાત્રિથી તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ અને અસરો દર્શાવતા જોવા મળવાના છે અને ગુજરાતના હવામાનની અંદર નવી સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને સિસ્ટમના તીવ્ર ઘેરાવા બનતા જોવા મળવાના છે, જેના કારણે ગુજરાતની અંદર પણ હવામાન પલટાતું હોય તેમ આજની રાત્રિ દરમિયાન
કચ્છના વાતાવરણની અંદર સિસ્ટમનો ઘેરાવો અસર દર્શાવતો જોવા મળવાનો છે. કચ્છ ઉપરથી અત્યારે પસાર થઈ રહેલી મજબૂત સ્ટ્રફ લાઇનની ગતિવિધિઓ અને સિસ્ટમની અસરોના પગલે લખપત, ખાવડ, રાપર, બાડલીના વિસ્તારથી નળિયાના ક્ષેત્રોની અંદર, ગાંધીધામના વિસ્તારથી માંડવીના વિસ્તારો, આમ સંપૂર્ણ કચ્છના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર કચ્છના હવામાનની અંદર અત્યારે હલચલ થતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પવનની ગતિવિધિઓ હવે જોર પકડતી જોવા મળવાની છે અને વધી રહેલા પવનના તીવ્ર દબાણને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, બોટાદ, ભાનવડથી લઈને પોરબંદરના ક્ષેત્રોની અંદર, જૂનાગઢના વિસ્તારથી વેરાવળ, ઉના, મહુવા, અમરેલી, અલંગ ને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર, સાથોસાથ બોટાદના વિસ્તારથી સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા, જસદણના વિસ્તારોની અંદર, આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવનારી 24 થી લઈને 48 કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે અને તોફાની પવનોની લહેરોની વચ્ચે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને સદાબહાર લીલાછમ જંગલો આવેલા છે તેવા દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પણ ઘોર અંધકારરૂપી વાદળોનો મજબૂત ઝુંડનો પટ્ટો ઘેરાઈને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને આજની રાત્રિ દરમિયાન સિસ્ટમના અસરના પગલે આમોદ, ભરૂચ, રાજપીપળા, સુરતના વિસ્તારથી વ્યારા અને સાથે વલસાડના વિસ્તારથી આહવાના વિસ્તારોની અંદર આમ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડના તમામ ક્ષેત્રોમાં સિસ્ટમની અસરો અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે સિસ્ટમની ગતિવિધિઓ અસર દર્શાવતી હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. અહેમદાબાદથી લઈને ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, લુણાવાડાથી લઈને ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આજની રાત્રિથી તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે. આમ મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં આજથી લઈને આવનાર 5 દિવસ અને ખાસ કરીને આગામી 10 મે સુધીની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે માવઠાનું ભારે સંકટ મંડરાતું હોવાને લઈને ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં કમોસમી વરસાદ અને સિસ્ટમની તીવ્ર અસરો અને ગતિવિધિઓને લઈને ભારે તોફાની પવન સાથે માવઠું વરસવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે.